મારું નામ પટેલ જીગર અમૃતલાલ છે। ગામ બોદલા, તાલુકો જિલ્લો મહેસાણા છે। અમે લગભગ અત્યારે છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતીથી અમારો માલ જનરલી વેચવામાં બધા ખેડૂતો કે તકલીફ પડે છે, તો સરકાર દ્વારા એક સરસ એવું આયોજન કરવામાં આવે છે, આવા મહોત્સવ અને અમારા મહેસાણા ઓફિસ પણ દર ગુરુવારે માર્કેટ ચાલે છે, જેથી ખેડૂતનો માલ સીધો ખેડૂતના ભાવે વેચાઈ જાય અને ખેડૂતને સીધી આવક થાય, વચોટિયા નીકળી જાય છે। અને પ્રાકૃતિક ખેતી એટલા માટે સરકાર પ્રોત્સાહિત કરે છે કે ભાઈ અત્યારે જનરલી કેમિકલવાળું લોકો બહુ ખાઈને બીમારી પણ અત્યારે વધી ગઈ છે, તો એના લીધે પ્રાકૃતિક ખેતી અમે બધા ગામડાઓમાં અત્યારે ધીમે ધીમે શરૂઆત કરતા થયા છીએ અને અમને સરકાર તરફથી પણ સારો એવો સપોર્ટ મળે છે। અમને અવારનવાર મોડેલ ફાર્મ બનાવવામાં ખર્ચા થાય, બીઆરસી યુનિટ બનાવવામાં જે ખર્ચા થાય છે, તો સરકાર એમાં અમને પણ થોડી પણ લાભ આપી અને અમને પ્રોત્સાહિત કરે છે અને અત્યારે સરસ રીતે એમાં આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક વિકાસ બોર્ડ જે અત્યારે ચાલે છે આપણું, એમાંથી અમને ઘણો એવો સપોર્ટ મળે છે અને અમે સારી એવી ખેતી તરફ વળ્યા છીએ। અમે પોતે અત્યારે હાલ છાસનો મસાલો, વર્મી કમ્પોસ્ટ, અત્યારે અમારી ડુંગળી છે, તો ડુંગળી પણ અમારી પ્યોર પ્રાકૃતિક છે, એમાં બિલકુલ પણ કેમિકલ નહીં, એટલે અમને સારો પ્રભાવ આ ખેડૂતો સુધી પહોંચે કે ભાઈ ખેડૂતોને પણ કહીએ છીએ કે આવનારો સમય હવે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ ઓપ્શન નથી, કેમ કે કેમિકલથી આપણી જમીનો પણ હવે ખરાબ થતી જાય છે। તો હવે આપણે બધા સૌ ભાગીદારી થઈ, સરકાર પણ આપણે સપોર્ટ કરે છે, તો પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એ જ આશય સાથે અમે અહીં અત્યારે સ્ટોલમાં આવેલા છીએ।